ચાલો હવે જોઈએ ઉદાહરણ 2.5 એ -9 સેન્ટીમીટર 00 અને +9 સેન્ટીમીટર 00 આ સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો બાહ્ય ક્ષેત્ર વિના. બી આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરેલું જરૂરી કાર્ય ગણો. સી ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A × 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર છે, તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે? હવે અહીં આપણને જુઓ કે વિદ્યુત ભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ આપેલા છે. એક વિદ્યુત ભાર x અક્ષ ઉપર -9 સેન્ટીમીટરે અને બીજો +9 સેન્ટીમીટરે, એટલે કે ઉગમ બિંદુની આજુબાજુએ 9 સેન્ટીમીટરે બંને વિદ્યુત ભારો રહેલા છે. તો બે વિદ્યુત ભારો વચ્ચેનું કુલ અંતર કેટલું થઈ ગયું? 18 સેન્ટીમીટર. તો Q1 બરાબર 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻⁻6 કુલમ. Q2 -2 માઇક્રોકુલમ એટલે -2 × 10⁻⁻6 કુલમ. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર એટલે કે 18 × 10⁻²મીટર. હવે આપણે બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી ચૂક્યા છીએ કે Q1 Q2/r12, અથવા તો k ની જગ્યાએ આપણે 1/4πε0 લઈએ. બરોબર છે? તો બાહ્ય ક્ષેત્ર વિના તેની સ્થિતિ ઊર્જા થશે U બરાબર 1/4πε0 Q1 Q2 બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હવે આપણે અહીંયા મૂલ્યો ગોઠવી દઈએ. તો 1/4πε0 એટલે k એટલે 9 × 10⁻9, પછી Q1 7 × 10⁻6, Q2 એટલે -2 × 10⁻6, 10⁻6 × 10⁻6 એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 10⁻12 લખ્યું છે, અપોન r એટલે 0.18. હવે આને આપણે સોલ્વ કરીશું તો આન્સર મળશે આપણને -0.7 જૂલ. હવે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? બરોબર? તો હવે અનંત અંતરે જ્યારે આપણે આ બે વિદ્યુત ભારોને લઈ જઈએ તો તે બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો r અનંત થઈ જાય તો સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જશે. હવે ઊર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય. તો આપણે લખી શકીએ કે બંને વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કાર્ય બરાબર U2 - U1. અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય, માઇનસ U1 એટલે U જે આપણે આગળ ગણી તો કે -0.7 એટલે એ થશે 0.7 જૂલ. હવે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય E બરાબર A × 1/r² છે, એનું મૂલ્ય આપણને આપેલું છે. તો હવે આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી બાહ્ય ક્ષેત્રની હાજરીમાં? તો આપણે જાણીએ છીએ કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ કોઈ વિદ્યુત ભાર Q ની સ્થિતિ ઊર્જા એટલે Q * તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. એટલે હવે અહીંયા આપણી કુલ ઊર્જા કેટલી થશે? તો કુલ વિદ્યુત ઊર્જા આ બિંદુએ વિદ્યુત ભાર જે Q1 મૂકેલો છે એ Q1 * એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો કે Q1 * V at પોઝિશન R1 એટલે કે
R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા Q1 વત્તા Q2 ગુણ્યા R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે બીજા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વત્તા બે વિદ્યુત ભારો નું તંત્ર તો પાછું ખરું જ એટલે બે વચ્ચેની આંતરક્રિયાના લીધે જે સ્થિતિ ઉર્જા છે એ Q1 Q2 upon 4 pi epsilon 0 R12 આ તો આપણે ગણી લીધી આ તો આપણી પાસે અહીંયા આગળ છે એટલે એ તો ડાયરેક્ટ એ કિંમત આપણે મૂકી દઈશું V at R1 અને V at R2 આપણી પાસે નથી તો હવે આપણે આ E બરાબર A into 1 upon R square જે આપ્યું છે તેના પરથી V મેળવીએ તો આપણે આગળ ઉપર ભણી ગયા છીએ કે E બરાબર માઇનસ dV by dr તો dV બરાબર માઇનસ EdR તો હવે આ સમીકરણનું આપણે સંકલન લઈએ તો આપણને V મળી જાય તો V બરાબર સંકલન માઇનસ EdR હવે E એટલે કે A upon R square બરોબર તો સંકલન માઇનસ A upon R square dr હવે 1 upon R square નું સંકલન શું થશે તો કે માઇનસ 1 upon R તો માઇનસ 1 upon R into આ માઇનસ એટલે પ્લસ 1 upon R એ તો અચળાંક હતો એટલે એઝ ઇટ ઇઝ રાખ્યો તો V બરાબર આપણને મળ્યું A by R તો હવે અહીં આપણે લખી શકીએ કે Q1 into A by R એટલે A upon R1 વત્તા A into Q2 upon R2 અને વત્તા Q1 Q2 upon 4 pi epsilon 0 R12 હવે મૂલ્યો ગોઠવી દઈએ તો A એટલે 9 into 10 raised to 5 Q1 7 into 10 raised to minus 6 R1 તો ઉગમ બિંદુથી R1 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10 ની માઈનસ 2 એવી જ રીતે ફરી પાછું A 9 into 10 raised to 5 Q2 minus 2 into 10 raised to minus 6 R2 પાછું 9 સેન્ટીમીટર એટલે 9 into 10 raised to minus 2 અને Q1 Q2 upon 4 pi epsilon 0 R12 એ ગણેલું છે minus 0.7 તો આ કિંમત આપણે અહીંયા મૂકી દીધી હવે આને આપણે ઉકેલીશું તો આપણને જવાબ મળશે 49.3 જૂલ ક્લિયર મિત્રો